રાજગોર સાહેબ કે કહેવા માંગે છે એમની પાસે પણ જવું। જી રાજગોર સાહેબ, હું સંદેશના ન્યૂઝના માધ્યમથી સ્પષ્ટ કરવા માંગુ છું કે અત્યારે એસિમ્પ્ટોમેટિક જે પેશન્ટ છે અથવા તો એના કોન્ટેક્ટમાં આવ્યા હોય અથવા તો કોઈ પણ વ્યક્તિ સંક્રમિત હોઈ શકે છે, હું એવું નથી કહેતો નહીં હોઈ શકે, પરંતુ ટેસ્ટ કરવાની કોઈ જ આવશ્યકતા નથી। હું સ્પષ્ટ કહું છું, ટેસ્ટ કીટો હજુ પણ આના કરતાં કદાચ ગંભીર પરિસ્થિતિ થાય તો એના માટે જે પણ આપણે જો કે હું તમને કહું કે નરેન્દ્રભાઈ મોદીની સરકારે જે ટેસ્ટ કીટો જે જ્યાં બહારથી હવે ઇન્ડિયાની અંદર બની રહી છે, પીપીઈ કીટ બી ઇન્ડિયાની અંદર બની રહી છે, વેન્ટિલેટર પણ પૂરતા પ્રમાણમાં કરી નાખ્યા છે, પ્રાઇવેટ હોટલો પણ લેવામાં આવી રહી છે। ત્યારે પોઝિટિવ વાત સાથે કહું છું કે આ ટેસ્ટ હું તમને કહું છું ટેસ્ટ કરવાની બિલકુલ આવશ્યકતા નથી। દર્શકો છે રાજગોર સાહેબ, આ દર્શકો છે એ જાણવા માંગે છે। અરે રાજગોર સાહેબ એક મિનિટ સાંભળો તો ખરા, અરે સાહેબ સાંભળો તો ખરા, સાહેબ ને મારો અવાજ જાય છે કે નહીં? અજય સાહેબ સાંભળો, રાજગોર સાહેબ, ના સરકારે જે પગલા લીધા છે અમે જાણીએ, પણ આપે એક વસ્તુ કીધી, મારા માર્ગદર્શક છે। હા ના રાજગોર સાહેબ બધું બરાબર, બધું સરસ છે અને રામરાજ પણ આવશે આવનારા સમયમાં, પણ હું જે કહું છું એ તો સાંભળો એકવાર। હું એમ કહું છું કે હમણાં આપણે કહ્યું કે એસિમ્પ્ટોમેટિકના ટેસ્ટ કરવાની જરૂર નથી, એના સંક્રમણમાં આવેલાના ટેસ્ટ કરવાની જરૂર નથી, એટલે એનું કારણ શું, એની પાછળનો તર્ક જરા સમજવો તો અમારે। નહીં, ચોક્કસ હું તમને કારણ સમજાવું। હા, જો કારણ તમે ખરા દિલથી સાંભળવા માંગતા ના બિલકુલ બિલકુલ, અત્યારે હું પેશન્ટના સંપર્કમાં આવ્યો હોઉં કે ન આવ્યો હોઉં, મારા ગળાની અંદર અને નાકની અંદર આ જે નિર્જીવ જીવાણુ છે કોરોના વાયરસ એ હોઈ શકે છે। હું એવું નથી કે છે જ, અને એનો રિપોર્ટ પોઝિટિવ આવી શકે છે। એટલે આ સંક્રમણની અંદર, સુપર સ્પ્રેડરની અંદર દરેક ડોક્ટરો પણ ક્યાંક સામેલ હશે, અને જ્યાં પણ આવી ગલી વિસ્તારો અને ગીચ વિસ્તાર હોય ત્યાં દરેક સંક્રમિત થયેલા હશે। હા ચોક્કસ, અત્યારે તમારે ચર્ચા આ સંક્રમણમાંથી કેવી રીતે ગીચ વિસ્તાર વાળાએ બચવું જોઈએ, કેવી રીતે ડોક્ટરોએ બચવું જોઈએ, આ વાત બિલકુલ સાચી કીધી સાહેબ। ગીચ વિસ્તારો વાળાને કેવી રીતે બચાવવા જોઈએ એની ચર્ચા અમે કરી રહ્યા છીએ સાહેબ। તમારો બી ટેસ્ટ કરવામાં આવે, બરાબર મુદ્દો ઉપાડ્યો, એટલે જ અમે ચંદુલાલની ચાલી બતાવી કે ગીચ વિસ્તારમાં કેવી રીતે રહી શકાય, કેવી રીતે ગીચ વિસ્તારના લોકોને બચાવી શકાય સાહેબ। વાત બિલકુલ સાચી છે તમારી। મારા સહયોગી કૃષ્ણા જોડાયેલા છે અમારી સાથે। જીતુભાઈ આવું 2 મિનિટ આપની પાસે। અચ્છા રાજગોર સાહેબ સાંભળો, મારા સહયોગી કૃષ્ણા છે એ પણ કંઈક સવાલ પૂછવા માંગે છે। કૃષ્ણા પ્લીઝ આપનો સવાલ પૂછો। જી ડોક્ટર કમલેશ રાજગોરને સવાલ પૂછવા માંગે છે। હાલ ડોક્ટરના રીતે તેઓ જો એક પોલિટિશિયનના રીતે રટ્યો જવાબ ન આપે, તેઓ કહી રહ્યા છે કે ટેસ્ટિંગ કરવાની જરૂર નથી। એ હકીકત છે કે 80% એસિમ્પ્ટોમેટિક કેસીસ આવ્યા છે અને રેન્ડમ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે ત્યારે આવ્યા છે। અને હવે અમે આજે જ્યારે ચાલીમાં ગયા છીએ, કેસ બહાર આવ્યા, જે પોઝિટિવ કેસના જે આવ્યા છે એમની સાથે વાત કરી, ત્યારે જે ગુડ્ડીબેનનો કેસ સામે આવ્યો, એમના બંને પુત્રો જે એમના સંપર્કમાં આવેલા છે, એમની સાથે જ રહે છે, એમનું ટેસ્ટિંગ હજી સુધી કરવામાં નથી આવ્યું। શા માટે નથી કરવામાં આવ્યું, આ એક સવાલ છે। અને બીજી વસ્તુ કે જે તમે આદેશ આપી દીધા છે જે ટેસ્ટિંગ કરે છે એ ટીમને, જે મેડિકલ ઓફિસર્સ છે એ ટીમને તમે આદેશ આપ્યા છે કે દિવસના માત્ર મેક્સિમમ 30 ટેસ્ટિંગ કરવાના છે, પરંતુ સેમ્પલિંગ ટીમ જ તમે નથી મોકલતા, એટલે બિલકુલ ટેસ્ટિંગ જ ન થાય, અને આવી રીતે તમે આંકડો નીચે લાવવા માંગો છો, શા માટે? નહીં, એ પ્રશાસનનો વિષય હશે। જો પ્રશાસન 30 ટેસ્ટનો આપે છે, હું એ વાતે એટલે કદાચ મને ખ્યાલ નથી, પણ હું સ્પષ્ટ કહું છું કે જ્યાં સુધી તમારા શરીરની અંદર સિમ્પટમ્સ ના દેખાય, કોરોનાના સિમ્પટમ્સ ન દેખાય ત્યાં સુધી ટેસ્ટની કોઈ આવશ્યકતા નથી। હું ઓથેન્ટિક WHO ની ગાઈડલાઇન્સ જે છેલ્લી આવી છે એનું કહું છું। બીજી એક વાત કહું કે ટેસ્ટ કદાચ થઈ પણ થશે, જે આપણે કહી દીધું કે ભાઈ 10 દિવસ એસિમ્પ્ટોમેટિક પેશન્ટ જ્યારે ડિસ્ચાર્જ થાય ત્યારે એને ટેસ્ટ કરવાની જરૂર નથી। તમે કહો કે તમારા જે પેશન્ટની તમે જે વાત કરી રહ્યા છો એ 1 તારીખે ડિસ્ચાર્જ થયું છે, એ ક્રિટિકલ કન્ડિશનમાં હતું, અત્યારે 9 તારીખ થઈ, એ અત્યારે જીવી રહ્યું છે, એટલે ડેથની જે વેલ્યુ, ડેથનો જે સંક્રમણ છે, મોત થવાનું જે છે, જાતક પરિણામ આવવાનું છે, એ આ કોરોના વાયરસથી એટલું ઘાતક નથી આવવાનું જેટલા બીજા વાયરસોના કારણે આવવાનું છે। હું એવું નથી કહેતો કે કેસ ટેસ્ટ ન થવા જોઈએ, પરંતુ ન થાય તો પણ ચાલી શકે એમ છે। પ્રેક્ટિશનરો, તમારા નજીકના ફેમિલી ફિઝિશિયનોને સંપર્ક કરો અને તમે આનું સાચું સોલ્યુશન લાવો। હા ચોક્કસ,
ક્યાંક કોઈ ક્રિટિકલ કન્ડિશનમાં હોય તો એનો 2 વાર બી ટેસ્ટ થાય, 4 વાર બી ટેસ્ટ થાય, તો એનો કોઈ મને વાંધો નથી. એટલે તમે કહી રહ્યા છો કે જેમનામાં લક્ષણો નથી એમનું ટેસ્ટ નથી કરવાનો. હવે જે વ્યક્તિ એક ઘરમાં 5-5, 10-10 લોકો રહે છે, એ વ્યક્તિને પોતાને કોઈ લક્ષણો નથી, પરંતુ એમના જ ઘરમાં 70-80 વર્ષના કોઈ વૃદ્ધ રહે છે અને એ એસિમ્પ્ટોમેટિક દર્દી 70-80 વર્ષના વૃદ્ધને પણ સંક્રમિત કરશે અને એ વૃદ્ધની હાલત પછી ખરાબ થઈ જશે. પરંતુ કોઈ ટેસ્ટિંગની જરૂર નથી. તો પણ હજુ સમજી લો બેન, મારી વાત સમજી લો તમે. તરત ને તરત એ વ્યક્તિને પોઝિટિવ નહીં આવે. 1 થી 7 દિવસ એનો ઇન્ક્યુબેટ પીરિયડ હોય છે. પહેલા 14 દિવસ હતો, કદાચ 7 દિવસ પછી અથવા 14 દિવસ પછી ટેસ્ટ કરવામાં આવે તો પોઝિટિવ આવે. તરત મારો પોઝિટિવ રિટર્ન આવ્યો એટલે મારા ઘરના બધા જ લોકોનો ટેસ્ટ કરી જ દેવો અને પોઝિટિવ આવે નેગેટિવ આવે ટેસ્ટિંગની જરૂર જ નથી. તો પછી 7 દિવસ કે 14 દિવસ ખબર ક્યાંથી પડશે? આ સીધો જવાબ મેં તમને આપ્યો છે કે એમના સગાવાલા સંપર્કમાં આવ્યા હોય એ લોકોનો પણ ટેસ્ટ કરવો આજની તારીખે. પહેલા ભૂતકાળમાં થતા હશે, પરંતુ આજની તારીખે એ પણ જરૂર નથી. પણ કોઈના ટેસ્ટ જ નહીં કરીએ તો પછી કેસ ક્યાંથી બહાર આવશે? એ તો તમે કહો બેન. તમે કેમ સમજો છો ટેસ્ટ નહીં કરીએ? તમે એકદમ તર્કવિહીન વાત કરી રહ્યા છો ડોક્ટર રાજગોર. તમે એકદમ તર્કવિહીન વાત કરી રહ્યા છો. તમે કઈ હાયર ઓથોરિટી નક્કી કરશે કે આને ટેસ્ટ કરવાની જરૂર છે? તો કોના ટેસ્ટ કરશો તમે? એ વસ્તુ કહો. હું કોરોના વિશેષજ્ઞ નથી. કોણ નક્કી કરશે કે આને ટેસ્ટ કરવો છે ને ટેસ્ટ નથી કરવો? એક મિનિટ ડોક્ટર રાજગોર, 80% કેસ જે એસિમ્પ્ટોમેટિક આવ્યા છે એ દર્દી બીજા વૃદ્ધના સંપર્કમાં આવ્યા હશે કે જેઓ ઓલરેડી બીજી કોઈ બીમારીથી પીડાતા હશે અને એ વ્યક્તિ મૃત્યુ પામશે. એના માટે જવાબદાર કોણ? નથી થવાનું. ભારતના જે પ્રધાનમંત્રી છે એ આના માટે પૂરેપૂરા લડવૈયા અને 56 છાતીવાળા લોકો ધન્યવાદ આપે છે અને જે 73% જે લોકો માનતા હતા અત્યારે 90% લોકો માનતા હતા. જી મહેરબાની કરીને રાજકીય નિવેદન ખોટા ના કરશો. સિમ્બોલિકની વાત નથી, તથ્યોની વાત છે. કૃષ્ણા રાજગોર સાહેબની વાત સાચી છે. નહીં રાજગોર સાહેબ આપની વાત સાથે અમે સહેમત છીએ. રાજગોર સાહેબ આપની વાત સાથે અમે સહેમત છીએ કે ભારતના વડાપ્રધાન ખૂબ જબરજસ્ત રીતે લડી રહ્યા છે અને જબરજસ્ત રીતે કદાચ રાત્રે ઊંઘ પણ નથી આવતી. આવું પણ મને એક ભાજપના નેતાએ કીધું હતું અને 24 કલાક એક જ વિચાર કરે છે કે દેશને કેવી રીતે બચાવવો. પણ એમનું જ સપનું આ કોર્પોરેશનનો તંત્ર રોળે છે. એનો જવાબ છે તમારી પાસે? આ ગલીઓની અંદર જ્યાં એસિમ્પ્ટોમેટિક્સ આવે છે કે આટલા બધા કેસીસ આવે છે, આટલા બધા લોકોને મરવા છોડી દેવાય છે, એનો જવાબ છે તમારી પાસે? ભારતના વડાપ્રધાનને સપનાને રોળવાનો પ્રયાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરે છે, એનો જવાબ છે તમારી પાસે? 100% સંમત છું. નહીં, ચોક્કસ હું તમારી બધી જ વાત સાથે સંમત છું સાહેબ કે ક્યાંક ને ક્યાંક મિસબ્રીફિંગ થાય છે અને મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે ક્યાંક નિર્ણયો પણ ખોટા લેવામાં આવે છે. હું એ વાતથી છટકી જવા નથી માંગતો. ખોટા નિર્ણયોના કારણે લોકો મરી રહ્યા છે. બરાબર છે, પરંતુ અત્યારે જ્યારે મહામારીની અંદર પોઝિટિવ તમે પોઝિટિવ ગલી સબ્જેક્ટ તમે પોઝિટિવ ગલી રાખી છે તો રિપોર્ટિંગની દ્રષ્ટિએ પોઝિટિવ ગલી છે, પરંતુ આપણે એનું સોલ્યુશન પણ પોઝિટિવ લાવવું પડશે. અને સાહેબ સોલ્યુશનની વાત કદાચ તમે કરો છો પણ અમને ગળે નથી ઉતરતી. વસ્તુ એ છે, પહેલા તો જીતુભાઈ 2 મિનિટ આવું આપની પાસે. અહીંયા તજજ્ઞો પણ છે, જીતેન્દ્રભાઈ છે, ગઢવી સાહેબ છે, એમની પાસે પણ હું પહેલા ચર્ચા કરી લઉં. એમની સાથે પહેલા વાત કરી લઈએ, પછી જીતુભાઈ તમારી પ્રતિક્રિયા હું ચોક્કસથી લઈશ. 2 મિનિટ મને આપો. અચ્છા ગઢવી સાહેબ, રાજગોર સાહેબે પહેલા કહ્યું કે ટેસ્ટ કરવાની કોઈ જરૂર નથી સિમ્પ્ટોમેટિકના સંપર્કમાં આવેલા હોય કે નહીં, અને WHO નો પણ હવાલો આપે છે. આ વાત સાચી છે, ગંભીર છે, ભયંકર છે, ખોટી છે? કઈ રીતે આને તમે જસ્ટિફાય કરો છો? આ વસ્તુ જોડે 2 રીતે હું એગ્રી નથી થતો. નંબર 1, હિન્દુસ્તાનનું સૌથી પહેલું કોરોનાગ્રસ્ત થયેલું રાજ્ય કેરાલા. કે સૌથી પહેલું કેરાલામાં વુહાનથી આવેલા વિદ્યાર્થીઓ હતા જે પોઝિટિવ આવ્યા અને ફર્સ્ટ કેસ આપણો ત્યાં આઈડેન્ટિફાઈ થયો. કેરાલાના 70% ડિસ્ટ્રિક્ટ રેડ ઝોનમાં હતા. હું માર્ચની વાત કરું છું, બરાબર છે. આજે કેરાલામાં ઓલમોસ્ટ 2 કે 3 ડિસ્ટ્રિક્ટ સિવાય ઓલમોસ્ટ કેરાલા ગ્રીન ઝોન થઈ ગયું છે. અધરવાઇઝ તો કેરાલા ગ્રીન છે જ, આપણે નેચરની રીતે તો ઇટ ઇઝ અ ગ્રીન ઝોન, બટ સો ફાર એઝ કોરોના ઇઝ કન્સર્ન કેરાલા હેઝ બીકમ ગ્રીન ઝોન. અને જસ્ટ ઓનલી 3 દિવસ પહેલા બહુ જ વધ્યા અને તમારા વોટ્સએપમાં પણ આવ્યા છે અને ચીફ મિનિસ્ટરના ફોટા સાથે કે કેરાલા કુડ વિન ઓવર ધ કોરોના જસ્ટ બીકોઝ ઓફ ધ ટેસ્ટિંગ. તમે ટેસ્ટ નહીં કરાવો ત્યાં સુધી તકલીફ રહેવા, કારણ કે મેં તમને પહેલા પણ બોલ્યું કે અનલેસ પ્રૂવ અધરવાઇઝ હું ને તમે બંને કોરોના પોઝિટિવ છીએ જ. ક્યારે કોને શું થશે ટેસ્ટિંગથી જ આપણને ખબર પડશે. એને આઇસોલેટ કરો, એને ક્વોરન્ટાઇન કરો, એ 2 વસ્તુ છે. હું આ ટાઈમ્સનું પરમ દિવસનું એક કટિંગ ખાસ આ સંદર્ભમાં જ લાવ્યો છું કે જેમાં તમે હાઇલાઇટ થોડો કેમેરો મોટો કરશો તો દર્શક મિત્રોને પણ દેખાશે કે એમાં એને બતાવેલું છે કે વર્લ્ડના બધા જ રાજ્યોની વચ્ચેમાં હાઈએસ્ટ 6.7 જે રેટ છે હાઈએસ્ટ કોરોના સંક્રમિત થવાનો એ હિન્દુસ્તાનનો રેટ છે.
હા. એટલે આ જે ડેટા છે એની પછી આપણે સમજવાનું કે આપણે ક્યાં છે. બીજું એણે લખ્યું છે કે ઇન્ડિયા 31 જાન્યુઆરી આપણી પાસે એક કેસ હતો અને આ 7મી મેનો જે 7મી મે આપણી જોડે 53,025 કેસ હતા. હાઈએસ્ટ ડબલિંગ રેટ આપણી પાસે થઈ રહ્યો છે. આપણે ગમે તે દાવા કરીએ અને આપણે એવું નથી કહેતા કે આમાં સરકારની ભૂલ છે, અધિકારીની છે કે દર્દીઓની ભૂલ છે કે આપણે આને ચેઇન બ્રેક કરીને ક્યાંકથી અટકાવવો છે. આપણી બિલકુલ. મુખ્ય તમારી વસ્તુ છે. મર્યાદાના કારણે કદાચ તમે ના કહી શકો, પણ સાહેબ એ હકીકત તો છે હા. કે ચૂક તો છે. હા, એ કદાચ છે. તમારી ક્યાંક મર્યાદા હોય, તમે નહીં અમારા બોલી શકતા હોય, અમે સમજીએ છીએ, પણ હકીકત છે કે ક્યાંક તો ચૂક થઈ છે, અથવા તો ચૂક રાખવામાં આવી છે, બેદરકારી થઈ છે, અથવા તો બેદરકારી રાખવામાં આવી છે, કાં તો પછી આળસ છે, અથવા તો લોકોને મરવા છોડી દો અને હર્ડ ઇમ્યુનિટીની જે તમે વાત કરી એ તર્ક ઉપર કદાચ જવા માંગતા હોય એવું બની શકે. જીતેન્દ્રભાઈ, આપની પાસેથી એ જાણવા માંગીશું કે શું હર્ડ ઇમ્યુનિટી બાજુ ધકેલવાના પ્રયત્નો થઈ રહ્યા છે? ના, એવું તો ચોક્કસ ના કહી શકાય, પણ હા, એક એનો રસ્તો જે ઓપ્શન આપણે જે વાત કરી રહ્યા છે, એક ઓપ્શન લોંગ ટર્મ તો એવું જ કહી શકાય કે હર્ડ ઇમ્યુનિટી એક આનું સોલ્યુશન છે કે પબ્લિક આપણે જે પોપ્યુલેશન છે ધીમે ધીમે એના સંક્રમણમાં આવે. તો લોકડાઉન એનો રસ્તો છે કે જે આપણે હર્ડ ઇમ્યુનિટી આપણે ડિલે કરી રહ્યા છે. પણ ગઈકાલે જે આપણા જે એમ્સના જે ડૉક્ટર્સ આવે, ડૉક્ટર રણદીપ ગુલેરિયા, અને એમણે જે વાત કરી કે ગુજરાતમાં પેશન્ટ્સ મોડા આવે છે હોસ્પિટલ્સમાં અને એના કારણે ડેથ રેટ ઊંચો છે. તો મારું કોન્સન્ટ્રેશન ત્યાં છે કે ભાઈ મોડા કેમ આવે છે. યસ. તો આપણે જે મોડા કેમ આવે છે કે તો આપણે પહેલાં જોતા હતા કે જે ગાઈડલાઇન્સ પ્રમાણે ફક્ત કોર્પોરેશન અને સરકાર પ્રશાસને ફક્ત એવું જ નિયમ રાખ્યો હતો કે કોઈ પણ પેશન્ટ હોય તો એને આઈધર એસસીબીમાં જવું પડે કાં તો એને સિવિલમાં જવું પડે. તો દરેક દર્દીને, ઇવન હું કે તમે હોઈએ તો આપણને પણ એ જ ભય હોય કે હું નેગેટિવ હોઈશ તેમ છતાં પણ હું ત્યાં સિવિલમાં કાં તો એસસીબીમાં જઈશ, મારું ટેસ્ટ કરશે, મને 24 થી 48 દાખલ રાખશે, હું નેગેટિવ હોઈશ તો પણ કદાચ હું પોઝિટિવ થઈ જઈશ. તો આ કારણે લોકો ઝડપથી જવા માટે તૈયાર નથી થતા. તો આનો એક પ્રેક્ટિકલ સોલ્યુશન લાવવું પડે અને અમે એના માટે હંમેશા તૈયાર છીએ કે અમે મેડિકલ એસોસિએશન સજેસ્ટ પણ કરીએ છીએ કે આપણે જુદા જુદા શહેરની અંદર જુદા જુદા 15, 20, 25 એવા સેન્ટર્સ ઊભા કરો જેમ પ્રાઇમરીલી દર્દીને એમ લાગે કે ભાઈ આપણને મને કંઈક તકલીફ જેવું છે તો એ ત્યાં ફ્રીલી જઈ શકે, તો અર્લી સ્ટેજમાં આપણે એને કેચઅપ કરી શકીએ અને આપણે એને ટ્રીટ કરી શકીએ. પણ સંભાવ ખબર નહીં, તેમ જેમ તમે જેમ વાત કરી એમ નિર્ણય લેવામાં જે અધિકારીઓ બેઠા છે કે જેમની પાસે આરોગ્ય વિશેનું કોઈ જ્ઞાન નથી, કાં તો સુપરફિશિયલ થોડું ઘણું જ્ઞાન લઈને એ એમ સમજી બેઠા છે કે અમને બધી જ ખબર પડે છે અને અમારી પાસે પાવર છે તો અમે જેમ કે બાકી બધા વર્તવાનું છે. બિલકુલ, કદાચ બની શકે. અને દિલ્હીથી આવેલી ટીમ, જેમ તમે કહ્યું કે પબ્લિક ઉપર ઢોળી દીધું છે અને પબ્લિકના વખાણ એટલે પબ્લિક ઉપર ઢોળી દીધું, ભાઈ પબ્લિક મોડી આવે છે, તંત્રનો કોઈ વાંક નથી. એટલે અમે સમજી શકીએ છીએ. આપણે ગુજરાતીમાં જૂની કહેવત છે કે વરનીમાં વરના જ વખાણ કરવાની. એટલે આગળ તો તમે સમજદાર છો. ખેર, જીતુભાઈ પણ કંઈક કહેવા માંગતા હતા. શું કહેવા માંગે જીતુભાઈ, એમની પાસેથી પણ જાણીએ. જીતુભાઈ, વાત છે કે કમલેશભાઈ રાજગોરે જે મેડિકલની વાત કરી ને એ તદ્દન હકીકતથી જુદી છે. એટલા માટે કે ટેસ્ટ તો ફરજિયાત કરવો પડે. અગર ટેસ્ટ ન કર્યો હોય ને પોઝિટિવ હોય તો બીજા 15 જણને સંક્રમિત કરશે. બીજી એમણે એક ખોટી વાત એ કરી કે 7મા દિવસે પોઝિટિવ આવે. મારે એમને, હું અત્યારે હવે પ્રવક્તા નહીં, હવે હું એક મેડિકલ મેન તરીકે એમને જરા સમજાવું કે RT-PCR ટેસ્ટ જે સ્વોબથી ટેસ્ટ કરવામાં આવે છે એ 48 કલાકમાં પોઝિટિવ આવે. જે એન્ટીબોડી રેપિડ ટેસ્ટ જે આપણે ચીનથી પેલી મંગાવી હતી ને 245 રૂપિયામાં આવીને 600 રૂપિયા વળગાડી દીધી, જે 30 કરોડનું કૌભાંડ થયું, એ 7 દિવસ પછી આવે. RT-PCR ટેસ્ટ એ તદ્દન રીતે 48 કલાકમાં પોઝિટિવ આવે. બીજું, આ સરકારે આ અધિકારીઓ એક ફરમાન બહાર પાડ્યું કે પ્રાઇવેટમાં કોઈ ઓપરેશન કરવું હોય તો કોરોના નહીં થઈ શકે, તમારે VS કોઈની પરમિશન લેવી પડે. હવે જો ઇમરજન્સીમાં સિઝેરિયન સેક્શન કરવામાં આવે અને પરમિશન લેવા જાય ને બાળક મરી જાય તો કોની જવાબદારી? એમને એમ કરે ને કોરોના પોઝિટિવ, એટલે એક દિવસ ફરજિયાત કરાવવાનું, બીજા દિવસ કે નહીં કરાવવાનું. એટલે જે આ RT-PCR ટેસ્ટ એ એકદમ, અને એનો ટેસ્ટ કરવો જોઈએ, ટ્રેસિંગ એન્ડ ટ્રીટમેન્ટ, અને એના ઉપર કેરાલા મોડેલ ઉપર આપણે જવું જોઈએ કે વધારેમાં વધારે. અને હવે તો શું છે કે એક પૂલ ટેસ્ટ એટલે 10, 5, 7 જણના ભેગા કરી અને એક જ કિટથી ટેસ્ટ કરીએ. એમાં જો બધા નેગેટિવ આવે તો લગભગ નેગેટિવ હોય અને એમાંથી એક પોઝિટિવ આવે તો સાથે ના કરવાના, જેના કરી ઓછી કિટમાં આપણે વધારે કરી શકીએ. એટલે હું એવું માનું છું કે આપણે જે કરવા એ આ ખોટી ગેરમાર્ગે ન દોરે. માત્ર ટેસ્ટ તો કરવો જ પડે, ટેસ્ટ નહીં કરવાની કોઈ જરૂર નથી, એવી કોઈ WHO ગાઈડલાઈન આપી નથી. એટલે મહેરબાની કરી
ફરી વિનંતી કરું છું કે નાનામાં નાના પોઝિટિવને ટ્રેસ કરી આઇસોલેટ કરી દો, નહીતર બીજા 10-15 લોકોને એ બગાડશે. વીએસ હોસ્પિટલ તાત્કાલિક શરૂ કરી દો. 1100-1200 બેડ બધી જ સગવડ સાથે તૈયાર છે અને વિપક્ષ સંપૂર્ણપણે આ કોરોનાની મહામારીમાં સરકારની સાથે છે અને સરકાર સાથે કદમ મિલાવવા તૈયાર છે. બિલકુલ, સરકાર સાથે કદમ મિલાવવા માટે તૈયાર છે. જીતુભાઈ, તમારા શબ્દો કાનમાં સાંભળ્યા અને મધ ઘોળાયું જાણે કાનમાં, એવું થયું છે. આશા છે કે કેન્દ્રના લેવલ સુધી, એટલે આપના ટૂંકમાં હાઈ લેવલ સુધી પણ આ વાત તમે પહોંચાડશો અને ત્યાંથી પણ આવા શબ્દો સાંભળવા અમને મળશે અને ફરી એકવાર કાનમાં મધ ઘોળાશે. બાકી આજકાલ જે એક્સપર્ટ સાથેની ચર્ચાઓ થઈ રહી છે એમાં તો કંઈક જુદા જ મંતવ્યો આવે છે. ખેર, એમાં નથી પડતા. આપણે પોઝિટિવ ગલી અને અમદાવાદને, ગુજરાતને સંક્રમિત થતું બચાવવું છે, દેશને બચાવવું છે અને એના માટે અમે આ અભિયાન ચલાવ્યું છે. કારણ કે જે હકીકત સામે આવી છે, કદાચ તમે પણ જોયું હશે અને તમને પણ જોઈને પરસેવો ચોક્કસથી વળ્યો હશે કે ધ્રાસકો પડ્યો હશે કે હાય હાય, અમદાવાદની અંદર આવી સ્થિતિ છે. અને બીજું, સૌરાષ્ટ્રની અંદર પણ અત્યાર સુધીમાં સૌથી ઓછા કેસ આવ્યા છે. રાજકોટની અંદર પણ તમે જુઓ તો એક અઠવાડિયું કેસ બિલકુલ નથી આવતા, પછી વળી પાછા 2-3 આવે છે. જંગલેશ્વર સિવાય જાણે આખું જ રાજકોટ સુરક્ષિત છે. કોઈ વિસ્તારમાં 1, 2, 3, 4. જામનગરની અંદર તો કેસ ના આવ્યા, 25-27 દિવસ પછી કેસ આવ્યા અને એ પણ ક્યાંથી બહારથી આવ્યા છે. આવી બધી વાતો થાય છે. એટલે મનોજ અમારી સાથે જોડાયેલા છે અને આ તમામ જગ્યાનો ખૂબ જ સારી રીતે અભ્યાસ કરેલો છે. મનોજ, અમદાવાદની સ્થિતિ તો આપણે બતાવી. સૌરાષ્ટ્રની વાત કરીએ, સૌરાષ્ટ્રની અંદર ટોટલ કેટલા કેસ થયા છે? જુનાગઢની અંદર એક ભેંસાણમાં કેસ આવ્યો, અમરેલીમાં તો રામ રાજે પ્રજા સુખી છે. એટલે આ બધી વસ્તુઓ ખરેખર વાસ્તવિકતા છે કે એક ચિત્ર ઉપસાઈ દીધેલું છે? ચિત્ર જે ઉપસાયું છે, જે દરરોજ પ્રેસ કોન્ફરન્સ થાય છે, જે આંકડા જાહેર કરાય છે, ભોળા લોકો માની લે છે, ચતુર લોકો છે તે માનવા તૈયાર નથી, પણ ગડમથલ જરૂરથી ચાલે છે કે દરરોજ 300, 350 કેસ કઈ રીતે આવે છે. બીજી મેં અગાઉ પણ કહ્યું કે જે રીતે જ્યાં જ્યાં તમે ટેસ્ટ કરશો ત્યાં ત્યાં કેસ જરૂરથી આવવાના. જ્યાં તમે ટેસ્ટ નથી કર્યા તો એ જગ્યાને તમે ગ્રીન ઝોન જાહેર ન કરી શકાય, તેને ગ્રીન ઝોન જિલ્લો જાહેર ન કરી શકાય. કારણ કે તમે અમરેલીની મેં અગાઉ પણ કહ્યું કે અમરેલીમાં અત્યાર સુધીમાં 350 કેસ થયા છે. હવે ધારો કે અમરેલીની વસ્તી 5 લાખ ગણો અથવા તો 3 લાખ ગણો, તો 3 લાખ સુધીની વસ્તીમાં આપણું જે તંત્ર છે એ કેટલું ત્યાં ટેસ્ટિંગ કર્યું, એ ટેસ્ટિંગ કર્યા પછી તેને કહી શકાય કે આ ગ્રીન જિલ્લો છે, તેને જાહેર કરી શકાય. પણ તમે 350 કે 400 માત્ર ટેસ્ટ કર્યા છે, તેનાથી આગળ વધ્યા નથી, તો કેમ કહી શકાય કે અમરેલી છે તે કોરોના મુક્ત થઈ ગયો, ગીર સોમનાથ છે તે કોરોના મુક્ત થઈ ગયો, ડાંગ જિલ્લો તમે ત્યાં ટેસ્ટ જ 300 કર્યા છે. જયારે અમદાવાદનું તમે લઈ લો કે રોજ જે 300, 350, એટલા માટે કે અમદાવાદમાં ટેસ્ટ છે તે સૌથી વધુ થઈ રહ્યા છે. બિલકુલ, અને આવું જ, યસ મનોજ, અને આજ વાત મ્યુનિસિપલ કમિશનર નેરા સાહેબ, જે મેં કહ્યું ને કે આઇસોલેશનમાં ગયા, એની પહેલા એમણે પણ કરી હતી કે દર 10 લાખે લગભગ 5,500 જેટલા કેસ અમદાવાદની અંદર થાય છે. જો આ રીતે તમે ગણતરી કરો ને 60 લાખની વસ્તી એટલે 5, 6, 5, 30 ને બીજા ગણી લો એટલે લગભગ 41,000 જેટલા કેસ ટેસ્ટ થયા હોય ને એની અંદરથી આટલા પોઝિટિવ આંકડા આપણી સામે છે. હવે પરિસ્થિતિ શું છે તમે જોઈ લો.